श्री कृष्ण कन्हैयालाल की जय। द्वारिकाधीश की जय। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री व्यास नारायण भगवान की जय। ओम श्री गजानन गणपति महाराज की जय। श्री गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री गजानन महाराज की जय। ओम श्री मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री हनुमान जी महाराज की जय। प्रभु परमात्मा ने सरस मजानी प्रार्थना करिए बधाईना हित माटे कल्याण माटे। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम। ओम नमो भगवते वासुदेवाय। ओम श्री भागवत भगवान जी महाराज की जय। अपने 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 इष्ट देव की जय। अपने अपने कुलदेवी की जय। नारद जी महाराज की जय। व्यास जी महाराज की जय। आज 24મી જાન્યુઆરી છે અને પોષ વદ દસમ છે, શુક્રવાર, સંતોષી માતાનો વાર છે। આજની કથા શ્રી કૃષ્ણ પરમાત્માની કથા આપણે સરસ મજાનું અહીંયા ગાન કરીશું। ત્યારે કૃષ્ણ પરમાત્મા સરસ રીતે સાંભળે છે એવા ભાવ સાથે આ કથા તરફ આગળ પ્રયાણ કરીએ। વ્યાસજીએ ભાગવતની રચના કેવી રીતે ને કેમ કરી એ કથા તરફ ખૂબ સરસ મજાનું ડોંગરેજી મહારાજે વર્ણન કર્યું છે કે નારદજીને પૂછ્યું એટલે નારદજીની આજ્ઞાથી ભાગવતની રચના થઈ। વ્યાસાશ્રમમાં ભાગવતના આરંભમાં પૂજન વખતે વ્યાસજીએ ગણપતિ મહારાજનું આહ્વાન કર્યું છે। હરિ ઓમ ગણાનંદઃ ગણપતિ ગુણવામહે પ્રિયાણંદઃ પ્રિયપતિ ગુણવામહે નિધિનંદઃ નિધિપતિ ગુણવામહે અવસો મમ आहमजानी गर्भधमा तमजासी गर्भधमम। श्री गणपति महाराज की जय। गणपति महाराज प्रगट थया छे અને વ્યાસજીને કહ્યું કે હે ગણપતિ, મારે ભાગવતની રચના કરવી છે, પરંતુ મને મૂંઝારો એ થાય છે કે હું બોલું તો લખે કોણ, અને જો હું લખવા બેસું તો મારે વિચારવાનો સમય ન મળે અને એનો કોઈ પાર પણ ન આવે। એટલે તમે જો લેખક બનો, લખૈયા બનો તો, અને તમારી સંમતિ હોય તો આપણે ભાગવતની રચના કરીએ। એટલે ગણપતિ બાપાએ લખવા માટેની સંમતિ આપી છે। એટલે આ થયા છે ગણપતિ મહારાજ લહિયા અને વ્યાસજી થયા છે વક્તા। બધી જ તૈયારી થઈ ગઈ, પરંતુ ગણપતિ બાપાએ એક શરત નાનકડી મૂકી કે જેમ જેમ તમે બોલતા જશો તેમ તેમ હું લખતો રહીશ। મારી સ્પીડ બહુ ઝાઝી છે, પરંતુ તમારે બોલ્યા જ કરવાનું। જો વચમાં તમે અટકશો તો હું જરા પણ નવરો નહીં બેસું, કારણ કે ગણપતિ મહારાજનું જે વાહન છે ને ઉંદર છે, એટલે ઉદ્યોગનું પ્રતીક કહેવાય। સતત ને સતત એક્સરસાઇઝ કર્યા જ કરે, મહેનત જ કર્યા કરે। ઉંદર કોઈ દિવસ નવરો ન હોય, ગમે એને કાપી નાખે। એટલે વ્યાસજી કે કાંઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, પરંતુ અમુક શ્લોકો એવા હોય કે તમારે એ શ્લોકનું વિવેચન કરવાનું, મંથન કરવાનું, એમાં શું અર્થઘટન નીકળે છે જોવાનું, અને પછી તમારે લખવાનું છે। એમને ડાયરેક્ટ નથી લખવાનું। ગણપતિ બાપા કે કાંઈ વાંધો નહીં, આપણે એમ કરીશું। એટલે આ બધાએ બે આવ્યા છે ક્યાં? વ્યાસજી અને ગણપતિજી બદ્રીનાથની પાછળ માના ગામ છે,
ભારતનું છેલ્લું ગામ, અને એ માના ગામમાં વ્યાસ ગુફા છે આજની તારીખે પણ. એ વ્યાસ ગુફામાં સરસ મજાનું લેખન કાર્ય શરૂ થયું. બાજુમાં સરસ્વતીજી હતા, એટલે સરસ્વતીજી ખળભળાટ સાથે વહી રહ્યા હતા. ગણપતિ બાપાએ કીધું, ભાઈ વ્યાસજી જે બોલો છે એ મને બરોબર સંભળાતું નથી, તમે ધીરા રહ્યો અને શાંત રહ્યો તો હું કંઈક લખી તો શકું, તમારો અવાજ બહુ મોટો આવે છે. પણ સરસ્વતીજી ન માન્યા. આમ થાય વડીલો કે કોઈ આમાં સંતાનો અથવા તો નાનકડા વ્યક્તિઓ માનતા નથી. વડીલોનું અત્યારે કંઈ ઉપજતું નથી, વડીલોને કે એ કોઈ માનવું નથી, એટલે પ્રશ્ન ઘણા ઊભા થાય. પરંતુ જે સંતાનો વડીલો મા બાપ દાદા દાદીનું માને તો ઘણું બધું સરસ કાર્ય થાય અને પરિવારનું સંગઠન સંકલન અને સંપ જળવાઈ રહે. એટલે ગણપતિ બાપાએ સરસ્વતીજીને વિનંતી કરી પહેલાં કે તમે શાંત થયો. એવી રીતે સમુદ્રને પણ એક વિનંતી કરી હતી રામચંદ્રજીએ કે ભાઈ મારે સેતુબંધ બાંધવો છે તો તમે કંઈક માર્ગ બતાવવામાં માર્ગ કાઢો. સમુદ્ર ન માન્યા, એટલે જે ન માને પછી એને માર પડે. એટલે સરસ્વતીજીને પણ આજ્ઞા કરી કે ભાઈ તમે શાંત રહ્યો, છતાં પણ ન માન્યા. એટલે ગણપતિએ સરસ્વતીજીને કીધું કે તમે લુપ્ત થઈ જાઓ, તમને ભારત દેશમાં તમને ક્યાંય કોઈ સ્થાન નહીં મળે, તમે ભૂગર્ભમાં જતી રહ્યા. એટલે ત્યારથી જ સરસ્વતીજી લુપ્ત થઈ ગયા છે. અને કોઈ પણ કાર્યમાં સત્કર્મ કરવા બેસીએ કાંઈક ને કાંઈક વિઘ્ન આવે જ. એટલે આ નાનકડું વિઘ્ન આવ્યું, પરંતુ સરસ્વતીની કૃપાથી અને મનુષ્યમાં દરેક પ્રકારની નાની મોટી સમજણ તો આવે જ છે. એટલે પહેલાં તો વ્યાસજી અને ગણપતિ બાપાએ સદગુરુદેવને વંદન કર્યા છે, અને પછી ભાગવતના મુખ્ય ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્માને વંદન કર્યા છે. ભાગવતની રચના તો થઈ ગઈ, તો વ્યાસજીને વળી પાછી ચિંતા થઈ કે આ ભાગવતું કોને આપવું, કોણ સંભળાવશે. ઘરે ઘરે જઈને, શેરે શેરીએ જઈને, મોહોલે જઈને કોણ કહેશે આ. એટલે એ ચિંતા કરવા લાગ્યા. અને આનો પ્રચાર કોઈ અતિ વિરક્ત હોય ને એ સાધુ પુરુષ કરી શકે, બીજા કોઈનું કામ નથી. અને જે સંસારના વિષયો સાથે પ્રેમ કરતો હોય એનું તો બિલકુલ કામ નથી. એટલે હવે મારે શું કરવું, એને વિચાર આવ્યો કે જે જન્મથી જ વૈરાગી હોય એવો વ્યક્તિ મારે શોધવો જોઈએ. તપાસ કરી, કોઈ એવો વૈરાગી તો મળ્યો નહીં. એટલે વ્યાસજીને વૃદ્ધાવસ્થામાં ઈચ્છા થઈ છે કે મને એક લાયક પુત્ર હોય તો એને હું જ્ઞાન આપી દઉં. લાયક પુત્ર હોય એની માંગણી કરી છે ભગવાન પાસે, કે પોતાની સાર સંભાળવા માટે, વૃદ્ધાવસ્થામાં એની દેખરેખ રાખવા માટે એવી કોઈ માંગણી નથી કરી, પરંતુ ભાગવતની જે રચના તો કરી છે એનું જ્ઞાન એ પીરશે એટલા માટે વિનંતી કરી છે ભગવાન શિવજીને. ભગવાન શિવજી છે વૈરાગ્યનું સ્વરૂપ છે, અને શિવજી મારા ઉપર જો કૃપા કરે તો પુત્ર રૂપે તેઓ પધારે તો આ બધું જ કાર્ય સરસ મજાનું સંપૂર્ણ સિદ્ધ થાય. અને શિવજીને આરાધના કરી છે. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય. આરાધના સરસ મજાની કરી છે. આપણે પણ 5 વખત ઓમ નમઃ શિવાયના પઠન પાઠન કરીએ. બધાય ટટાર બેસું અને ઓમ નમઃ શિવાયના પાઠ. જ્યારે વ્યાસજી આરાધના કરતા હોય તો આપણે પણ બાકી ન રહીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાકાલેશ્વર મહાદેવ કી જય.
પશુપતિનાથ મહાદેવ કી જય. શિવજી મહારાજ પ્રસન્ન થઈ ગયા. એમને વિનંતી કરી છે વ્યાસજીએ કે તમે પુત્ર રૂપે અમારે ત્યાં પધારો. વ્યાસજીની માંગણીનો શિવજીએ સ્વીકાર કર્યો છે. શિવજીની કૃપાથી વ્યાસજીના પત્નીને ગર્ભ રહ્યો. શિવજીનો અને સુખદેવજીનો જન્મ થયો. સુખદેવજી શિવજીના અવતાર હોવાથી જન્મથી જ પૂર્ણ નિર્વિકાર છે. સુખદેવજીમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પરિપૂર્ણ છે. પણ એને તો 16 વર્ષની અવસ્થામાં જ ઘરનો ત્યાગ કર્યો છે. સુખદેવજીનું જીવન તો વિરક્તમય હતું. વ્યાસજીને પાછી એવી ઈચ્છા હતી કે સુખદેવજી મારી પાસે રહે અને ભાગવતનું અધ્યયન કરે, પરંતુ એ તો જતા રહ્યા જંગલમાં. ક્યાં ગયા કંઈ ખબર ન પડી, પત્તો ન લાગ્યો. વ્યાસજીએ એક સરસ મજાની યુક્તિ વિચારી કે પોતાના જે ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે વિદ્યાર્થીઓ હતા, શિષ્યો હતા, એને બોલાવ્યા અને 18,000 શ્લોકોની જે રચના કરી તે ભાગવતની, એમાંથી અમુક શ્લોકો મોઢે કરાવી દીધા શિષ્યોને. અને એને કીધું કે તમે જુદી જુદી રીતે બધી દિશાઓમાં જાઓ અને જંગલમાં જઈને ગાન કરવાનું શરૂ કર્યું. જંગલની વાત નીકળી તો હમણાં જ કેલિફોર્નિયામાં એક વધારાના 12,000 એકરનો તો ખાત્મો બળી ગયું. પણ બીજી વિશેષ હજી આગ ચાલુ જ છે. આગ ક્યાં સુધી પ્રસરશે? કેટલાયના મકાનો, બંગલાઓ સળગી ગયા. કેટલાય ઘર બાર વગરના થઈ ગયા છે. કરોડોપતિ માણસ, અબજોપતિ માણસ ફૂટપાથ ઉપર રહેવાને માટે મજબૂર બન્યા છે. અને જે કરોડોપતિ માણસ જે રેસ્ટોરન્ટમાં જમી શકતો હતો, એ માણસ લંગરમાં, અન્નક્ષેત્રમાં લાઇનમાં ઊભા રહીને એ ફૂડ પેકેટ લેવાના માટે અત્યારે ઊભો છે. એટલે કુદરતની રચના બહુ અજીબ છે. ક્યારે ક્યું શું થાય કાંઈ ખબર નથી પડતી. સમીકરણો ક્યારે બદલાઈ જાય ખબર ના પડે. હવે આ જંગલમાં જઈને શિષ્યો તો જુદી જુદી રીતે ફરતા હતા અને શ્લોકોનું ગાન કરતા હતા. એમાં જ સુખદેવજીના કાને અમુક શિષ્યોના અમુક શ્લોકો કાને પડ્યા છે. શ્રી કૃષ્ણ લીલાના શ્લોકોએ ખૂબ જ સરસ મજાના પ્રભાવિત કર્યા છે, મુગ્ધ કર્યા છે સુખદેવજીને. પછી જાણવા મળ્યું કે આવા તો વ્યાસજીએ 18,000 શ્લોકો રચ્યા છે અને આ બધું જ જે અધ્યયન કરાવી રહ્યા છે વ્યાસજી કરાવે છે. તેઓ ભાગવતના અધ્યયન માટે વ્યાસજી પાસે ગયા. સામેથી જે ભાગી ગયા હતા જંગલમાં, વિરક્ત હતા, એ તો કે મારે ઘરમાં રહેવું નથી, મારે આશ્રમમાં રહેવું હતું, ના એવું નથી. એ જ દીકરો, એ સુખદેવજી વ્યાસજી સામે ચલીને આવ્યા છે. હું કામ કે ભાગવતની એક પ્રેરણા છે. અને પછી તો વ્યાસજી પાસે આ બધા જ શ્લોકોનું અધ્યયન કર્યું અને મનમાં આ શ્લોકોનું ગાન થવા લાગ્યું છે. આ ગાન, આ જ્ઞાન એને પરીક્ષિત રાજાને ખૂબ સરસ રીતે 7 દિવસ સરસ રીતે જે સંભળાવ્યું અને પરીક્ષિત રાજાને મુક્તિ અપાવી દીધી. આ ભાગવત છે. બોલીએ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. આત્મદેવ એક નાનકડી કથા પણ સરસ મજાની કરીએ છીએ કે તુંગભદ્રાના કિનારે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું નામ હતું ધૂંધુલી. હતો તો બ્રાહ્મણ બહુ પવિત્ર, પણ એની પત્ની છે ક્રૂર સ્વભાવની, ઝઘડાળું, પારકી પંચાયત કરવાળી હતી. અને મોટાભાગે આપણામાં પણ એવો વર્ગ છે જ મોટાભાગે કે આપણે પારકી પંચાયત જ કર્યા કરીએ છીએ. આપણો સ્વભાવ કેવો છે આપણને જ ખબર હોય. પણ સંતતિનું ઘણું મોટું દુઃખ હતું. આત્મદેવને સંપત્તિ તો બહુ જ હતી, વિશાળ હતી, પરંતુ વંશમાં એક પણ ન તો દીકરો નહોતી દીકરી. એટલે સતત એને દુઃખ હતું. એણે ઘણા દોરા ધાગા કર્યા પણ કાંઈ વળતું નહોતું. એટલે એ વિચાર કરવા લાગ્યો કે મારે કોઈ સંતાન નથી, એટલે મારે હવે ક્યાંક એવી જગ્યાએ અવાવરૂ જગ્યાએ જાઓ અને આત્મહત્યા કરી નાખું. અને નીકળો. જંગલમાં એક મહાત્મા એને જોઈ ગયા, બોલાવ્યો, શાંતિથી બેસાડ્યો. શું ભાઈ તકલીફ છે તો કે? અરે ભાઈ મારે ઘરે પુત્ર નથી, કોઈ સંતતિ નથી, સંપત્તિનો કોઈ પાર નથી, પણ એને ભોગવનાર કોઈ છે જ નહીં, અને અમે કેટલો સમય રહીશું?
તો કે ભાઈ પરમાત્માની જો કૃપા હોય ને તો જ પુત્ર થાય, તો જ સંતતિ થાય, એમને નથી થતું. અને ઘણીવાર દીકરા પણ દુઃખરૂપ જ હોય છે. એટલે જે પરમાત્માએ તને અત્યારે જે પરિસ્થિતિમાં રાખ્યો છે એમાં તમે સંતોષ માનો ને અને પ્રભુ સ્મરણ કરો. અને એ આપણે પણ કરી શકતા નથી. આપણે પણ સંતતિ અને સંપત્તિમાં બહુ જ ખુવાર થાય છે. સંતતિ કેવી પાકશે એ તો સમય આવી બતાવે. જો સારી સંતતિ હોય, સારા દીકરાને વહુ હોય, સંતાનો સારા હોય, બાળકો સારા હોય તો વાંધો નથી. પરંતુ આ કડી કાળમાં બહુ જૂજ કિસ્સાઓ છે કે બહુ સારા સંસ્કારો હોય. હવે પત્નીની વાત નીકળી છે ત્યારે એકનાથજીને જે ધૂંધુલી એટલે કે આત્મદેવની પત્ની જે ખૂબ જ કર્કશા હતી, આવી જ એક તુકારામની પણ હતી, એની પણ કર્કશા હતી. અને આ કર્કશા હોવા છતાં પણ તુકારામજી આભારની લાગણી વ્યક્ત કરતા હતા પરમાત્માને કે આપે મને પ્રતિકૂળ પત્ની આપી છે એટલે મારે બહુ સારું છે અને હું આપનું ભજન એટલે સારી રીતે કરી શકું છું. કર્કશા પત્ની હોવાથી હું ઘરમાં રહેતો જ નથી, બહાર જ રહું, ધૂન ભજન કીર્તન કરીને પછી રાતના ચેટાવું. અને જો સારી પત્ની હોત, સુંદર હોત, સારા સ્વભાવવાળી હોત તો હું પત્નીની પાછળ ઘેલો થયો હોત. હવે એકનાથજીને પણ એવી જ પત્ની મળી પડી, એના અનુકૂળ પત્ની હતી, અથી એને આનંદ છે. તુકારામજીને પ્રતિકૂળ પત્ની એટલે આનંદ. નરસિંહ મહેતાનો વળી પાછો કુટુંબનો નાશ થયો, એની પત્ની ગુજરી ગઈ, છતાં પણ ખૂબ જ આનંદ કે ભલું થયું ભાંગી જંજાળ અને સુખે ભજીશું શ્રી ગોપાળ. એકની પત્ની છે અનુકૂળ તો બીજાની છે પ્રતિકૂળ અને ત્રીજાની પત્નીનું મરણ. આ બધા જ ત્રણ સંતો છે આનંદમાં જીવે છે. વૈષ્ણવ ચરિત પ્રત્યેક પરિસ્થિતિમાં પરમાત્માની કૃપાનો અનુભવ કરે છે અને મનને શાંત રાખે છે. પરમાત્મા જે સ્થિતિમાં રાખે એમાં સંતોષ માનવો જોઈએ. પુત્ર લાયક હોય તો ઘરનો વિચાર ન કરો. ઘરમાં પુત્ર બધું સંભાળી જ રહ્યો છે સરસ રીતે, પછી શું કામ મગજમારી કરવી? એના કરતાં વધારે ભક્તિ કરો. પુત્ર લાયક હોય તો પરમાત્માની કૃપા માનજો, અને પુત્ર નાલાયક હોય તો પણ પરમાત્માની કૃપા માનજો. આ વળી નવીન ડોંગરેજી મહારાજે કીધું કે પુત્ર નાલાયક હોય તો પરમાત્માની કૃપા શું કામ આપણે માનીએ? એટલા માટે કે આ પુત્ર આપણે ખબર જ પડી ગઈ છે કે આ પુત્ર આપણી પાછળ કંઈ કરી શકવાનું નથી, કરવાનું નથી, અને બધું જ હવે મારે જ કરવાનું છે. એવું માનવાથી તમારા સદકાર્યનો માર્ગ એક નિશ્ચિત અને સરળ થઈ જાય છે. કેટલાક લોકો પુત્ર ન હોય તો હૈયું બાળે છે. તમારું કલ્યાણ તમે ન કરી શકો તો તમારો દીકરો શું કરી શકવાનો હતો? મોટે ભાગે મા બાપનું જીવન પુત્રને ભણાવતા પરણાવતા મોટો કરતા અને એના છોકરાઓને પણ હાચવતા આમને આમ પૂરું થઈ જાય છે. મનુષ્ય પોતાનું કંઈ કરી શકતો નથી અને પાછળથી એના દીકરાઓ પણ કંઈ કરી શકતા નથી. આત્માદેવ કહ્યું કે મહારાજ, તમારી બધી જ શિખામણ મને નહીં લાગે, તમે મને પુત્ર આપો. પિંડદાન કરવા માટે પુત્ર જરૂરી છે. હું ગુજરી જાઉં તો પિંડદાન તો કરવું જોઈએ ને. શ્રાદ્ધ કર્મ કરે કોણ? અને જો શ્રાદ્ધ કર્મ ન થાય, પિંડદાન ન થાય તો કોઈ પણ પિતાની સદગતિ થતી નથી. એવું મનોમંથન કરતાં આત્મદેવે મહાત્માને કીધું છે. મહાત્માએ આત્મદેવને સમજાવતા કહ્યું કે પુત્ર જ સદગતિ આપી શકતા હોય તો લગભગ મોટે ભાગે બધાને પુત્ર હોય છે. તો આથી બધાને સદગતિ મળી જાય કે ન મળી જાય? બોલ. જો પુત્ર જ પિતાને સદગતિ આપતા હોય તો પછી બધા જ મોક્ષ ગતિને પ્રાપ્ત થઈ જાય. પણ એવું બધું સાચું નથી. શ્રાદ્ધથી પુત્ર પિતાને નરકમાંથી તારે છે. જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ બહુ સરસ રીતે ડોંગરેજી મહારાજે આપણને સમજણ આપી છે. શાંતિથી સાંભળજો. જીવ સારી યોનિમાં જાય એ ખરું, પણ જન્મ મરણના ત્રાસમાંથી છૂટતા નથી. શ્રાદ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે, પણ શ્રાદ્ધથી મુક્તિ મળતી નથી.
પિંડદાન તો તારે જ કરવું પડે. પિંડદાનનો અર્થ આપણે ઘણી સમજી શકતા જ નથી. આ શરીર છે ને પિંડ છે અને એને પરમાત્માને અર્પણ કરવાનું છે. એનું નામ છે પિંડદાન. એટલે તું તારું કામ તારું જ કરવાનું છે. તું જ સદકાર્ય કર. બાકી અમુક દીકરાઓ એવા પાકે છે કે એમાં મા બાપની પણ દુર્ગતિ થાય છે. એટલે જ વર્ષોથી એક સરસ મજાનું કહેવત છે કે મા બાપને ભૂલશો નહીં, ઘણા બધા ઉપકાર છે એના તમારા ઉપર. માતા પિતાની સેવા એ સંતાનોનું કર્તવ્ય છે. એટલે જ નામદેવને માતા પિતાની સેવા કરતાં કરતાં અદ્ભુત ફળ મળ્યું. સામેથી ભગવાન આવ્યા વિઠ્ઠલનાથજી, એમને નથી આવ્યા. એ ક્યાં માળા કરતા હતા ત્યાં નામદેવજી, પણ સતત ને સતત મા બાપની સેવા કરતા હતા. એટલે અડધી કલાક ઊભા રહ્યા કે મા બાપની સેવા સેવા પૂરી કરીએ પછી હું નામદેવ અહીંયા આવે ત્યાં સુધી ભલે મારે ઊભું રહેવું પડે. આ ભક્તિ છે મા બાપની સેવાની. મહાત્માએ ઘણો બધો સુંદર બોધ આપ્યો છે, છતાં આત્મદેવે દુરાગ્રહ જ રાખ્યો કે મારે તો પુત્ર જ જોઈએ. અને જો તમે મારા ભાગ્યમાં હોય તો તમારા ભાગ્યમાંથી પણ મને દીકરો થાય એવું કંઈક કરી દો, નકર હું આત્મહત્યા તો કરવા નીકળો જ છું, તો હું મરી જઈશ. હવે આ બાજુ ધૂંધુલીને તો પુત્ર જોઈએ છીએ પણ દુઃખ જોતું નથી. આ મનુષ્ય સ્વભાવ છે. આ મનુષ્ય સ્વભાવ છે ને એવો અજીબ છે, એનો કોઈ પાર ન પામી કે કોઈ ઓળખી પણ ન શકે સ્વભાવને. સુખ જોઈએ છે બધાને પણ વિના દુઃખે. એમને શેર બજારમાં 5,000 રૂપિયા નાખ્યા સીધા 50,000 થઈ જવા જોઈએ કોઈ પણ જાતની મહેનત વગર. અને પછી 50,000 તો હું ઓલા 5,000 નાખ્યાવાની એ 500 રૂપિયા થઈને આવી જાય. એટલે વિના દુઃખે અને વિના પ્રયત્ને બધાને જોઈએ છે. મનુષ્યને પુણ્ય કરવું નથી પણ ફળની અપેક્ષા રાખવી છે. પાપ કરવું છે પણ પાપનું ફળ જોતું નથી. આ તો ન હાલે ને, બધું જ જોઈએ. એટલે આત્મદેવને છેલ્લે પ્રસાદ આપવામાં આવ્યો. બહુ વિનંતી કરી એટલે મહાત્માએ પ્રસાદ આપ્યો કે તું તારે ઘરે જઈ તારી પત્નીના હાથમાં તું આપજે. એટલે ઘરે આવ્યો છે. ધૂંધુલીને તો બાળકો જોતા જ નહોતા, એને તો આનંદ જ કરવો હતો, પત્તે રમવા જવું હતું, હરવા ફરવા જવું હતું. આવું બધું જોતું હોય તો એને ક્યાંથી છોકરા ગમે. અને આજનો સમય પણ એવો જ થયો છે કે અત્યારે નવા જે દીકરીના હક પણ પહેલાં જ મિટિંગો થઈ જાય. આ જીવતો જતો દાખલા છે. અત્યારે મિટિંગો થઈ જાય, ગેસ્ટ હાઉસમાં થાય કે હોટલમાં થાય કે રેસ્ટોરન્ટમાં થાય. પછી એવા નિર્ણય આવે કે ભાઈ મારે છોકરાઓ જોતા નથી, હજી તો હગાઈ ન થઈ હોય, હજી તો પાકી વાતે ન થઈ હોય કે ભાઈ બાળકો નથી જોતા. ત્યાંથી શરૂઆત થાય છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે એક જ બાળક હોય તો હાવ થઈ જાય, બસ પૂરું. હવે નથી. અને મોટાભાગનો વર્ગ હવે તો બાળક જ નથી જોતા એવું રાખે છે. એટલે ધૂંધુલી પણ આત્મદેવે પ્રસાદ આપ્યો પણ મનમાં વિચાર કર્યો કે આ ભલે આપ્યો પણ મારે તો ખાવું નથી. જો આ ખાય તો હું ગર્ભવતી થાવ, અને ગર્ભવતી તો મારે છોકરાઓ થાય અને મારે એને સાચવવા ક્યાં બેહવું. મારે આ ધંધો જ કરવો નથી. એની બેન આવીને છાનીમુની આવીને શિખામણના 2 શબ્દો આપી ગયા કે ભાઈ હું પ્રેગ્નન્ટ છું અને મારે અમુક સમયે જ્યારે બાળક અવતરશે એ હું તને આપી દઈશ, તું એમ કહી દેજે કે આ બાળક છે એ મારું છે. આત્મદેવ તો ભોળો છે, એને કંઈ ખબર પડે નહીં. અને અમુક સમય પછી આ જે વાત થઈ એ જ પ્રમાણે સાર્થક થઈ. ધૂંધુલીને થોડા સમય માટે તો ભાઈ પોતે પ્રેગ્નન્ટ છે એવો દોડ કર્યો. ખરેખર એ પ્રેગ્નન્ટ, કારણ કે પ્રસાદ જ નહોતો ખાધો. જે પ્રસાદ ખાધો તો યજ્ઞ કર્યો સરસ મજાનો દશરથ રાજાએ, અને પછી વહેંચણી કરવામાં આવી કે આ પ્રસાદ આટલો 50% કૌશલ્યામાં ને 25% સુમિત્રાજીએ અને કૈકેયીજીને. એટલે પ્રસાદનું ફળ ખૂબ જ છે. આપણે ઘણીવાર પ્રસાદનો અનાદર કરીએ છીએ, પણ પ્રસાદની વાત નીકળે તો શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં 5મો અધ્યાય ચાલતો હોય ને ત્યારે આપણે પ્રસાદ લેવા ત્યારે પહોંચીએ. 5મો અધ્યાય પૂરો થાય ત્યાં પહોંચી ગયા હોય પ્રસાદ લઈને હાલતા. કથામાં શું આવ્યું, શું સાંભળવું, શું જ્ઞાન મળ્યું એ કંઈ કરવું નહીં.
આપણે ફક્ત મનસુખભાઈના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે મારે જવું જોઈએ, નકર મનસુખભાઈને ખોટું લાગી જાય એટલે આપણે જઈએ છીએ, બાકી કથા સાંભળવા નથી જતા. આ પરિસ્થિતિ છે. અને પ્રસાદ થઈ ગયો એટલે પાઉંભાજીની રાહ જોવાય, એટલે પાઉંભાજીને ભજીયા ખાઈને બધા હોના ઘરે. અત્યારે આ સમય છે. આ ભાગવતની કથામાં ઘણી બધી સમજણ ડોંગરીજી મહારાજે આપણને કરી છે. હવે ધીમે ધીમે જે આ બાળક આપી દીધો, વાત્સલ્યદેવ તેમ જ માનતો હતો કે મારું જ બાળક છે આ, અને એને નામ રાખ્યું છે ધુંધુકારી. હવે જે બીજો પ્રસાદ હતો એ નાની બેનના કહેવાથી જે પ્રસાદ હતો ને, જેને તો ખાધો જ નહોતો, નાની બેને ખાધો નહોતો, કરવાનું હું? એટલે એ પ્રસાદ ધૂંધુલીએ એને બાજુમાં જ એને ગાય હતી એને ખવડાવી દીધો. જે રીતે ધુંધુકારી છે એ ખરેખર એની નાની બહેનનો દીકરો હતો ધૂંધલીનો, પણ ગાયને અવતર્યો જે પ્રસાદના ગ્રહણ કરવાથી ગાયને એક નાનકડે એને પણ સગર્ભા થઈ, અને પછી નાનકડા બાળક જે અવતર્યો વાછરડું થયું એને કાન કેવા હતા? બાળક જેવા. એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. એટલે આ બાજુ ગોકર્ણ અને આ બાજુ ધુંધુકારી, આ બંને ધીમે ધીમે મોટા થયા. ધુંધુકારી છે એ કોણ છે? ધુંધુકારી કોણ? એની વ્યાખ્યા બહુ સરસ કરવામાં આવી છે કે જે આખો દિવસ પૈસાની પાછળ, કામ સુખની પાછળ જે ચિંતન જ કર્યા કરે, હળિયા હળી કર્યા કરે, એ ધુંધુકારી છે. જેના જીવનમાં ધર્મ મુખ્ય નથી, કામ સુખ અને દ્રવ્ય સુખ મુખ્ય છે, એ ધુંધુકારી છે. હવે આ ધુંધુકારી 5 વેશ્યાઓમાં ફસાયો. આ 5 વેશ્યાઓ છે ને એ 5 વિષયો છે. આપણે પણ 5 વિષયોમાં ફસાયેલા છીએ. એક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વેશ્યાઓ છે. આ 5 વિષયો ધુંધુકારીને એટલે કે જીવને, આ જીવાત્માને બાંધે છે. એને આ 5 વિષયોથી ઘેરાયેલા છે બધા જ આપણે બધા. અને જે મરદાને હાથે પેટ ભરતો, મરદાનો હાથ, મરદાનો શબ્દ વાપરો છે. કોણ? ધુંધુકારી મરદાને હાથે પેટ ભરતો, એના હાથનું ખાતો. મરદું એટલે કોણ? મરદાનો શબ્દ કેવો વાપરો છે ડોંગરીજી મહારાજે? કે મરદાનો હાથ એટલે કે જે હાથ છેડી ભગવાનની સેવા ન કરે, જે ભગવાનની સેવામાં જોંતરાય નહીં, જે ભગવાનની સેવામાં મન ન પરોવે, જે ભગવાનની સેવામાં એના હાથ ન ઘસાવે, જે પરોપકાર ન કરે, જે સદકાર્ય ન કરે અને સદકાર્ય વગર ખાય, આ બધા જ મરદાના હાથે ખાય છે, એમ ડોંગરીજી મહારાજ કહે છે. કોઈ દિવસ આને સ્નાન કરવાનું નથી, કોઈ દી પૂજાપાઠ કરવાનું નથી ધુંધુકારીને. અને એમ કરતાં કરતાં એટલો બધો એ દુરાચારી થયો કે વાત કરોમાં. નિત્ય સત્કર્મ વિનાનું ભોજન એ ભોજન નથી. એવું ભોજન કરવાનું અન્ન નથી ખાતો, એ જમતો નથી, પણ પાપ ખાય છે. આવું ગીતાજીમાં લખ્યું છે. હવે ધુંધુકારી માતા પિતાને પણ મારે છે, રડાવે છે. ધુંધુકારે ઘરની બધી જ સંપત્તિ ઓહિયા કરી નાખી, વાપરી નાખી જ્યાં ને ત્યાં, અને માતા પિતાને મારીને ઓરડામાં પૂરી દે. પુત્રના દુરાચરણો જોઈને આત્મદેવને દુઃખ થયું કે આના કરતાં તો વાંઝ્યા રહેવું સારું. પિતાનું દુઃખ જોઈને ગોકર્ણ આત્મદેવ પાસે આવ્યા છે. ગોકર્ણ પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે કે તારા દુઃખને તું ખંખેરી નાખ, અને તને હવે અહીંથી તમે પિતાશ્રી જાઓ વનમાં, આ બધું છોડો, કારણ કે આ સંસાર છે એ અસાર છે, અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખવાવાળો છે. પુત્ર કોનો અને ઘર કોનું? ધૃતરાષ્ટ્ર દુર્યોધનના મોહમાં પાગલ હતા, ગાંડા થઈ ગયા હતા. એને બીજું કાંઈ, એમ તો આંધળા તો હતા જ, પણ એ આંધળા તો આંખે હતા, પણ એનું જ્ઞાન પણ આંધળું થઈ ગયું હતું. એટલે જ પાંડવોની પ્રત્યે પણ એને વેરભાવ રાખ્યો.
સંસારને વંધ્ય સૂતની ઉપમા આપી છે. સંસાર છે માયાનો પુત્ર છે, માયા છે એ મિથ્યા છે. હવે તમે ઘર છોડીને વનમાં જાઓ, ઘરનો તમે મોહ છોડી દો, સમજી લો તો સારું છે, નહીતર આ કાળ છે ને ધક્કો મારીને છોડાવશે. આ ઘર નથી તમારું, મહેમાન છો ટૂંકા સમયના. આપણે એક મુસાફર છીએ, એક ટ્રેનમાં બેઠા હોય અને આપણી ટ્રેન બોમ્બે સુધી પહોંચવાની છે, બરાબર, પણ વચ્ચે વચ્ચે બધા મુસાફર ઉતરતા જાય ને બીજા ચડતા જાય. એમ આ ટ્રેન રૂપી આપણું આ શરીર છે, એમાં આપણે ઉતરી જ જવાનું છે. કોઈ સંજોગોમાં આપણે એમાં ટકી ન શકીએ. સંસારનો મોહ દૂર ન થાય ને ત્યાં સુધી પિતાશ્રી તમને ભક્તિ નહીં મળે. એટલે આત્મદેવ ગંગા કિનારે આવ્યા, આખો દિવસ ભક્તિ કરે છે, પ્રેમથી દસમસ્કંદનો પાઠ કરે છે. 11 કલાક એક આસરે બેસીને શાંતિથી 10મા સ્કંદનો પાઠ કરી ગયો. આ રીતના રોજ સવારથી ઉઠીને સાંજ સુધી એ જગતને ભૂલી ગયા. ધીરે ધીરે મન શુદ્ધ થઈ ગયું અને એક દિવસ 10મો સ્કંદ પૂરો થયો અને પરમાત્મા પ્રગટ થયા. આત્મદેવને બોલીએ શ્રી દ્વારિકાનાથ કી જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય. દર્શન થયા છે પરમાત્માએ આત્મદેવને ઉઠાડ્યો, છાતી સરસ ચાપ્યો છે. આત્મા અને પરમાત્માનું મિલન થયું, પરમાત્માનો આશ્રય કરે પરમાત્મામય બને છે. આત્મદેવ કૃતાર્થ થયો છે. પિતાના મરણ પછી ધુંધુકારી પણ એની માને મારવા લાગ્યો છે કે બોલ, તે તારે ફિક્સ ડિપોઝિટ ક્યાં રાખી છે, તું હાલ અત્યારે બેંકમાં તું સહી કરી દે. અને આવો સમય અત્યારે છે. એક રાજ્યમાં, એક ગામમાં એક સાચી ઘટના આ રીતના જ છે. આપણે પણ અરેરાટી ઉપજી જાય કે એ દીકરોએ એની માને બાથરૂમમાં પૂરી દીધી, સતત ને સતત પૂરી રાખી, જ્યાં સુધી સહી ન કરે ત્યાં સુધી. એટલે માએ અંદર બેઠા બેઠા 15 દિવસ સુધી કાઢ્યા. પછી રહેવાતું નહોતું, ખાવાનું થોડું મળતું હતું, માંડ બહુ આજીજી કરે. એટલે આવી પરિસ્થિતિમાં એને બારીમાંથી ખૂબ જ રાડો નાખી, ત્યારે આડોશ પાડોશવાળા ભેગા થયા, બહાર કાઢી અને સંસ્થામાં લઈ ગયા, શિશુ મંગલમાં જુનાગઢમાં. અને સરસ રીતે જે સાર સંભાળ થાય છે ત્યાં. અને બધી પૂછપરછ કરતા મારો દીકરાએ મારી સંપત્તિ, મારી પ્રોપર્ટીમાં દસ્તાવેજમાં સહી કરવા માટે મને પૂરી દીધી હતી. આવી રીતે એક પિતાને પણ દસ્તાવેજમાં સહી નહોતા કરતા એટલે રૂમમાં પૂરી દીધા. રૂમમાં તો પૂર્યા, પણ બારીમાંથી મોટા 25-50 ઉંદર નાખી દીધા. બટકા ભરીને પિતાને એટલા બધા કનેડતો હતો એ છોકરો. અને પછી NGO કોઈ સંસ્થા આવી અને કાઢ્યા. આવી પરિસ્થિતિ અત્યારે છે. બાકી તાની બધી કહાની એટલી બધી ખરાબ છે અત્યારે. એટલે અત્યારે સંસ્કાર વિહીન જીવન જીવાય છે, બહુ તકલીફ છે. અરે આ સમય હજી કેવો પાકશે કાંઈ ખબર જ નથી. ધુંધુકારી ચોરી કરવા લાગ્યો છે, પાપથી પૈસા લાવીને વેશ્યાઓને રાજી કરે છે. અને એક વખત તે રાજાને ત્યાં ચોરી કરી, ભાગતા ચોરીના જે દાગીના હતા વેશ્યાઓને આપી દે, તું હંતાડી દેજે. હવે વેશ્યાએ વિચાર્યું કે જો આ જીવતો હશે અને પકડાશે તો આપણે પણ હારે જેલમાં જાઉં. આપણે એવું કંઈ કરવું નથી. આ બધા દાગીના, એના જે પૈસા આપણે મળ્યા જ છે, ખાઈ પીને મજા કરીશું, આને મારી નાખો. બધી જ વેશ્યાઓ ભેગી થઈને દોરડા વડે બાંધ્યો, ધુંધુકારીને. વિષયો છે ને જીવને બાંધે છે. પછી તો ગળે ફાંસો આપ્યો. ગઈકાલને અરેરાટી થઈ, કુકરમાં બાફી, એની પત્નીને મારી નાખી, કટકા કરી નાખ્યા. કટકા કરીને કુકરમાં બાફી નાખી. અને પછી એક નદીમાં જઈને બધાય કટકાઓ હતા છૂટા વેરી દીધા. માણસ પકડાઈ ગયો. દરેકનું પાપ એક વખત પોકારે છે. એટલે જેસલ તોરણમાં તો પાપ તારું પડકાર રે. આપણે આપણા પાપને એક યાદી બનાવીએ લીગલ પેજમાં કે આપણે કેટલા ખોટા કામ કર્યા છે આખા જીવન દરમિયાન.
1 2 3 4 5 6 7 8 કોણ કેટલા થાય યાદી પૂરી ન થાય એટલા આપણે સાચા ખોટા એમાં સાચા ઓછા હોય ને ખોટા જાજા હોય. કેટલી ગાળો આપી છે, કેટલું ખોટું બોલ્યા છે, કેટલાની નિંદા કરી છે, કેટલાને અપજસ આપ્યો છે, કોની સાથે મારામારી કરી છે, કોની સાથે કપટ કર્યું છે, કોની સાથે લૂંચાઈ કરી છે. આવી યાદી કરવામાં આવે તો કદાચ 500,000 આવા પાના ભરાઈ જાય. ધુંધુકારી ને મોત જલ્દીથી મળતું નથી. મારી રીબાવીને વેશ્યાઓએ માર્યો, પણ છતાંય ગળા ફાંસો આપ્યો છતાંય મળતું નથી. અને અતિ પાપીને જલ્દીથી મોતે આવે નહીં. એટલે વેશ્યાઓએ બળતા અંગારાઓ કોલસા એકદમ ધગધગાવ્યા અને પછી એના મોઢામાં નાખ્યા. એવી રીતે ક્રૂર રીતે મારી નાખ્યો અને એનો દેહનો અગ્નિ સંસ્કાર પણ ન કર્યો, દાટી દીધો. ધુંધુકારી પોતાના કુકર્મ લીધે ભયંકરમાં ભયંકર પ્રેત બન્યો. પાપી છે ને યમપુરીમાં જતો નથી, પણ એ પ્રેત બને છે. એટલે ધુંધુકારી પ્રેત યોનીમાં ગયો. હવે આ ગોકર્ણ જે છે એનો ભાઈ જે ગાયના પેટેથી અવતર્યો હતો, જે મહાત્માએ પ્રસાદ આપ્યો હતો, એ ગોકર્ણ જાત્રા કરતો કરતો ગંગાજી આવ્યા. ગયાજીમાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કર્યું છે ધુંધુકારીનું. કારણ કે તમ તો ભાઈ તો હતો ને, પાછળ શ્રાદ્ધ કર્મ તો કરવું જ પડે ને. તો ગયાજીમાં બિહારમાં આવ્યા ગયાજી, અને એ ગયાજીમાં ભગવાન નારાયણના ચરણમાં પિંડદાન કરે છે. ગયાજીમાં પરમાત્મામાં ચરણમાં પિતૃનું નામ લઈને પિંડદાન કરે તો પિતૃઓને સદગતિ મળે છે. ગોકર્ણ ત્યાં આવ્યા છે, તેમને પોતાના ભાઈ ધુંધુકારીના મૃત્યુની ત્યાં ખબર પડી. એટલે એને શ્રાદ્ધ કરવા એને એમ થયું કે ગયાજી તો આવ્યો જ છું, તો પછી હું અહીંયા જ એનું શ્રાદ્ધ કાર્ય કરું. એટલે એણે પિંડદાન કર્યું છે. ગયા શ્રાદ્ધ છે ને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. અને ગયા એટલે એક નાનકડી કથા સરસ મજાની છે ગયાની, કે ગયાસુર કરીને એક રાક્ષસ હતો. એણે તપથી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. અને બ્રહ્માજીએ કહ્યું કે તારે જે જોઈએ તું મારી પાસેથી વરદાન માંગ. અને ગયાસુરે બ્રહ્માજીને કહ્યું કે તમે શું વરદાન આપવાના હતા? તમારે મારી પાસે જે કંઈ માંગવું એ બોલો ઊંધું થઈ ગયું. અત્યારે આ સમય થઈ ગયો છે ને, તમે માંગો મારી પાસે, હું થોડો તમારી પાસે માંગું. તમારે જે માંગવું હોય તે માંગો. બ્રહ્માજીએ વિચાર્યું કે આ અસુર એમ મરવાનું નથી, પણ તેના દેહ ઉપર લાંબા કાળ સુધી જો યજ્ઞ કરીશું તો મરશે. અને આથી બ્રહ્માજીએ યજ્ઞ માટે એનો દેહ માંગ્યો. એટલે ગયાસુર તેના માટે તૈયાર થયો છે. ગયાસુરની છાતી ઉપર યજ્ઞ કરવામાં 100 વર્ષ સુધી યજ્ઞ ચાલ્યો, પણ ગયાસુર મર્યો નહીં. યજ્ઞની પૂર્ણાહુતિ પછી તે ઉઠવા લાગ્યો. ત્યારે બ્રહ્માજી ચિંતાતુર બન્યા છે. બ્રહ્માજીએ નારાયણનું ધ્યાન ધર્યું છે. ભગવાન નારાયણે પ્રસન્ન થઈ ગયાસુરની છાતીમાં 2 પગ પધરાવ્યા. ગયાસુરે મરતી વખતે ભગવાન પાસે વરદાન માંગ્યું કે ગયામાં જે શ્રાદ્ધ કરે એના પિતૃઓને મુક્તિ થાય એવું તમે મને વરદાન આપો. બોલો, પોતાની મુક્તિ થાય એવું નથી કર્યું. આ કેટલો આત્મા શુદ્ધ હશે, પવિત્ર હશે. ભગવાને વરદાન આપ્યું કે તારા દેહ ઉપર જે પિંડદાન કરશે એને તારી તો થશે જ સદગતિ અને મુક્તિ, પણ જે કરશે એના પિતૃઓને પણ મુક્તિ મળશે. ભગવાને ગયાસુરને મુક્તિ આપી છે, માટે ગયાજીમાં જે શ્રાદ્ધ કરે એને પિતૃઓને સદગતિ મળે છે. એટલે ગયાજીમાં જઈ અને ત્યાં તો હતા જાત્રા કરતાં કરતાં ગયાજી જ ગયા હતા ગોકર્ણ, અને ત્યાં એને સમાચાર મળ્યા કે ભાઈ મારે અહીંયા જ શ્રાદ્ધ કર્મ કરવું છે. પણ ધુંધુકારીને ગયાજીમાં શ્રાદ્ધ કર્મ કર્યું હોવા છતાં પણ મુક્તિ ન મળી. બીજા દિવસે ગોકર્ણ સૂર્યનારાયણ ભગવાનને પૂછે છે, હે ભગવાન, હે સૂર્યનારાયણ, મારા ભાઈનો ઉદ્ધાર થાય તેમ તમે કંઈક વિચારો અને એનો કંઈક ઉકેલ આવે એવું કંઈક બતાવો ને. સૂર્યનારાયણ કહે છે કે ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય એને પરમાત્મા મુક્તિ અપાવે છે. એટલે ધુંધુકારીને પાપમાંથી છોડાવવા માટે ગોકર્ણે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે. મર્યા પછી પાછળ કથા થાય એ ઠીક છે, પરંતુ મરતા પહેલાં જે કથા સાંભળે, પાપ છોડે, જીવતા જ સતત ભક્તિ કરવાની ટેવ પાડે તો તમારું શ્રાદ્ધ તમારા હાથે જ થઈ ગયું છે એમ માનીએ.
આપણી જે સદગતિ આપણે કરવાની છે, રોજે રોજ કથા સાંભળો. એટલે જ આપણે રોજ છેલ્લા 7 વર્ષથી કન્ટિન્યુ સવારના આપણે કથા વાંચીએ છીએ. ગોકર્ણની કથા પારાયણમાં ઘણી બધી ભીડ થઈ. જેને ઉદ્ધાર માટે કથા થવાની છે તે ધુંધુકારી પણ ત્યાં આવ્યો છે, પણ જગ્યા ન મળી કે મારે બેસવું ક્યાં. એટલે તે 7 ગાંઠવાળા એક વાંસની સોટી હતી, એમાં પ્રવેશ કર્યો અને એમાં બેસીને શાંતિથી 7 દિવસ હલનચલન કર્યા વગર એને શાંતિથી સાંભળી. એક દિવસે એક ગાંઠ તૂટતી જાય અને 7મા દિવસે પરીક્ષિત માણસની જે કથા થઈ, વાંસમાંથી દિવ્ય પુરુષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરીને કે ભાઈ, તે મને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવી છે, તમારો ખૂબ ખૂબ આભાર. ધુંધુકારીને સદગતિ મળી. એ ભાગવતને વારંવાર વંદન કરે છે. ધન્ય છે આ ભાગવતની કથાની, અને ધન્ય છે આ સુખદેવજી મહારાજને કે મારા અતિ પાપા હોવા છતાં પણ મને મુક્ત થયો છે. ગોકર્ણના સભાખંડમાં પરમાત્મા પ્રગટ થયા છે અને કહે છે કે હું તમારા કથા કીર્તનથી ખૂબ જ પ્રસન્ન છું, માટે તમે કંઈક વરદાન માંગવું. ત્યારે ગોકર્ણ પ્રભુ પરમાત્માને વિનંતી કરીને કહે છે કે જે શ્રી કૃષ્ણની કથા કરે, જે કીર્તન કરે, જે ધૂન ભજન કીર્તન કરે તેવા વૈષ્ણવોના હૃદયમાં આપ બિરાજમાન થાવ. ભાગવત એવો ગ્રંથ છે કે જે મર્યા પહેલા મુક્તિ અપાવે છે. ઓમ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ શ્રી વૃંદાવન બિહારી મહારાજ કી જય. શ્રી રણછોડરાયજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. આવતીકાલે ફરીથી આપણે કથામાં જોડાઈશું. દરેકને જય શ્રી કૃષ્ણ.